નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સિદ્ધેશ્વરથી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય ગુજરાતી વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક પરીક્ષા 2025ના વર્ષની જે છે એના માટે વાર્ષિક પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ એ તમારા માટે આવી ચૂક્યું છે. એ પણ સરસ મજાનું નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પણ, એટલે કે 30% હેતુલક્ષી પ્રશ્નો અને 70% તમારા માટે વર્ણનાત્મક પ્રશ્નો તમારા આધારિત એ તમારા માટે આવી ચૂક્યું છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને આદર્શ પ્રશ્નપત્રો સહિત આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 નું તમારા માટે આવ્યું છે. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી જેનો વિભાગ બી પદ્ય વિભાગ છે, જેના આગળના વિડીયોમાં આપણે ડ વિભાગની અંદર આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આજના આ વિડીયોની અંદર વિભાગ બી પદ્ય વિભાગ જેનો ઈ વિભાગનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવવાના છે. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ, આગળ વધારીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, નવનીત પબ્લિકેશનનો જે તમારા ઉપર અતૂટ વિશ્વાસ છે એ અતૂટ વિશ્વાસને જાળવી રાખવાનું કામ એમના દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષોની સફળતા પછી તમારો જે વિશ્વાસ છે એ અતૂટ હંમેશના માટે રહેશે. વાર્ષિક પરીક્ષા 2025ના વર્ષ માટે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે ધોરણ 9 નું, એ ખરીદવા માટેની જે કિંમત છે એ માત્ર અને માત્ર 190 રૂપિયા જેવી કિંમતની અંદર તમે આ વિકાસ પરીક્ષા લક્ષી ધોરણ 9 નું અસાઇનમેન્ટ ખરીદી શકો છો. જો તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક તમે ઘર બેઠા મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને ઘર બેઠા તમે અસાઇનમેન્ટ બુક મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. અથવા સ્ક્રીન ઉપર આપેલી જે વેબસાઇટના માધ્યમ દ્વારા પણ તમે આ અસાઇનમેન્ટ બુક તમે મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ની બરાબર, ધોરણ 9 ની જે અસાઇનમેન્ટ બુક બહુ જ સરસ છે અને આજના આ વિડીયોની અંદર આપણે તેનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોવાના છે. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિકાસ અસાઇનમેન્ટ 2025ના વર્ષનું વિભાગ બી અને તેની અંદર આપણે ઈ વિભાગનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છે. પદ્ય વિભાગ આધારિત છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ ઈ વિભાગ શરૂ કરીએ. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં તમારે મુદ્દાસર જવાબ લખવાના છે, ગમે તે 2, બરાબર, જેના કુલ ગુણ તમને 6 રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન નંબર 30, 31 અને 32માં તમને પ્રશ્નો પૂછાશે. એમાંથી તમારે કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે સાચા દર્શાવવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણો અભ્યાસ આગળ વધારીએ. તો પદ્ય 21 માંથી તમને એક પ્રશ્ન પૂછાશે. બરાબર, પદ્ય 21 માંથી એક પ્રશ્ન આવશે. બરાબર, તો આપણે જોઈએ પદ્ય 21 માંથી કયા પ્રશ્નો આવી શકે એવા છે. તો પહેલો જ પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે સ્ત્રીના સાહસ અને શૌર્યને પ્રગટ કરતો, બરાબર, સ્ત્રીના સાહસ અને શૌર્યને પ્રગટ કરતો પ્રસંગ એ તમારા શબ્દોમાં તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જવાબ લખી શકીએ કે 7 દીકરીના પિતાને એક પણ પુત્ર નથી. જ્યારે શત્રુઓનું સૈન્ય પોતાના રાજ્ય પર આક્રમણ કરવા આવે છે ત્યારે પિતાને પુત્રની ખોટ ચાલે છે. પોતાને વાંઝિયા સમજી એ લાચાર બની જાય છે. ગામની રક્ષા કોણ કરશે એ પ્રશ્ન એમને સતાવે છે. પરંતુ એમની જ દીકરી તેજમલ એ પુરુષના વેશમાં સજ્જ થઈ હાથમાં શસ્ત્રો ધારણ કરી એ રણચંડી બનીને દુશ્મનોના સૈન્યને એ હરાવવા માટે નીકળી પડે છે. એ ચાલાક દીકરી પોતાનું સ્ત્રી તત્વ છુપાવીને એ લડે છે અને વિજય મેળવીને એ પિતાની લાજ સાચવી રાખે છે. એ પોતાના પિતાની લાજ રાખે છે. આ લોકગીતમાં દાદા અને તેજમલ વચ્ચેના તથા સેનાની પુરુષ અને તેજમલ વચ્ચેના સંવાદો દ્વારા સ્ત્રી પુરુષના લક્ષણોનું સુંદર આલેખન અહીં આગળ થયું છે. પિતાને સાલતી પુત્રીની ખોટ એની દીકરી તેજમલ એ પૂરી કરે છે. શું છે? પિતાને સાલતી એ પુત્રની જે ખોટ એની દીકરી એ કોણ પૂરી કરે છે? તેજમલ એ પૂરી કરે છે. કુટુંબમાં તથા સમાજમાં દીકરીનું ગૌરવભર્યું સ્થાન હોવું જોઈએ એનું મૂર્તિમંત એ ઉદાહરણ દીકરી તેજમલ એ પૂરું પાડ્યું છે.
આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી? જુઓ, તેજમલને ઓળખવા માટે સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી અને આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા એ તમારા શબ્દોમાં તમારે આલેખન કરવાનું છે. તમે તમારી મૌલિક શૈલીથી આ જવાબ દર્શાવી શકો છો, પરંતુ આપણે અહીંયા આગળ જવાબ જોઈશું વિદ્યાર્થી મિત્રો. દુશ્મન ઓળખી ન શકે એ માટે તેજમલે એક યુક્તિ વિચારી. તેજમલ પોતાના સાથી પુરુષોને સૌપ્રથમ સોનીની દુકાને લઈ ગઈ. તે જાણતી હતી કે ત્યાં સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઈ જશે, કેમ કે પુરુષ બેરખામાં મોહાશે અને સ્ત્રી એના ઝુમડામાં મોહાશે. પરંતુ અહીં તો પુરુષો એ સ્ત્રીના ઝુમડામાં મોહાયા, પણ તેજમલ ઠાકોરે તો બેરખા પસંદ કર્યા. એ પછી તેજમલ સાથીઓને વાણિયાની દુકાને લઈ ગઈ. ત્યાં પણ તેને થયું કે પુરુષ એ પાઘડીના મૂલ પૂછશે અને સ્ત્રી એ ચુંદડીના મૂલ પૂછશે, પણ તેમ થયું નહીં. ત્યાં પર થોડું અલગ થાય છે. સાથી પુરુષોએ ચુંદડીની કિંમત પૂછી અને તેજમલે મોડીનું પસંદ કર્યું. આ રીતે તેજમલ એ પરીક્ષામાં પાર ઉતર્યા. આ રીતે તમે જવાબ દર્શાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે પ્રશ્ન નંબર 3 જોઈશું. તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે? સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે? એ લાક્ષણિકતાને છુપાવવા તેજમલની શી યુક્તિઓ છે એ વિગતે આપણે જણાવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ. સામાન્ય રીતે સ્ત્રીઓ માથે વાળનો અંબોડો વાળે છે, કાનમાં અકોતા પહેરતી હોય છે, હાથે અને પગે એ છુંડાવતી હોય છે, દાંત રંગાવતી હોય છે અને નાક એ વિંધાવતી હોય છે. તેજમલ પણ આ સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ હતી. તેજમલમાં પણ આ જ સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ હતી. જ્યારે તેજમલે યુદ્ધમાં લડવાની અને એ રીતે પિતાને મદદ કરવાની વાત કરી ત્યારે પિતાની મૂંઝવણ એ હતી કે તેજમલ ઓળખાઈ જશે. તેજમલ એમ કઈ હારે તેવી ન હતી. તેને માથાના અંબોડામાં મોડિયું રાખી દીધું. શું કર્યું? તેને માથાના અંબોડામાં મોડિયું રાખી દીધું. કાનમાં પહેરેલા અકોતા ઢંકાઈ જાય એ માટે કાનની ફરતે બુકાની બાંધી દીધી. તેણે લાંબી બાઈની ચોળી પહેરીને હાથના છુંદડા એ છુપાવી દીધા. પગમાં મોજરી પહેરીને પગના છુંદડા છુપાવી દીધા. આમ તેજમલે આવી યુક્તિ કરીને પોતાની સ્ત્રી સહજ લાક્ષણિકતાને છુપાવી દીધી છે. આ રીતે સરસ મજાનો આપણે વિદ્યાર્થી મિત્રો જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચાલો આપણે આગળ હવે જોઈએ પદ્ય 23. પદ્ય 23 માંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે તો એ જોઈએ. તો તાંકડાના ઘા સહીને પંક્તિમાંથી તમને શું શીખવા મળે છે એ આપણે સમજાવવાનું છે. તો આપણે જવાબ જોઈએ. આરસ પહારના તાંકડાના ઘા સહન કરે છે. આરસ પહાર તાંકડાના ઘાને સહન કરે છે. એ એના ઘાથી ડરતો નથી કે તૂટી પણ પડતો નથી. આથી આરસ પહારના સુંદર શિલ્પને એ ધારણ કરી શકે છે. કવિએ આરસ પહારના દ્રષ્ટાંતથી સમજાવ્યું કે માનવીએ જિંદગી અડગ વિશ્વાસથી જીવવાની છે. માનવીએ જિંદગી અડગ આત્મવિશ્વાસથી જીવવાની છે. આવી વ્યક્તિ જ ગમે તેવી મુશ્કેલીઓમાં પણ એ હારી જતી નથી કે કોઈથી એ ડરી જતી નથી. એ મોત સામે પણ ઝઝૂમવા તૈયાર હોય છે. આવી વ્યક્તિ જ એ જીવનની વિકટ પરિસ્થિતિનો સામનો કરીને એ કંઈક પામી શકે છે. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2025ના વર્ષ માટે ખાસ ઉપયોગી એટલે કે મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પ્રેક્ટિસ પેપરો અમે તમારા માટે લઈને આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો. બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ અમારી પાસે ઉપલબ્ધ છે. એક વિષયની કિંમત માત્ર અને માત્ર
₹20 જેવી કિંમત છે, જે તમે મેળવી શકો છો અને તમે તમારી પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપી શકો છો. આપની શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે મેળવવા માટે આ પ્રશ્નપત્ર પર તમે મેળવી શકો છો મારી પાસેથી. માત્ર અને માત્ર ₹20 જેટલી જેવી કિંમતમાં તમે એ પણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમે વોટ્સઅપ ઉપર PDF ફાઇલ મેળવવા માંગો છો તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને તમે PDF ફાઇલ મેળવી શકો છો. ધોરણ 9ની વધારે માહિતી મેળવવા માટે અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. વધુ માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી કયા કયા પ્રશ્નો આપણને પૂછી શકાય એવા છે એ પ્રશ્નો જોઈશું અને કઈ કાવ્યમાંથી કયા પદ્યમાંથી એ પ્રશ્ન પૂછાઈ શકે છે એ પણ આપણે જોઈશું. તો પદ્ય નંબર 1, 3, 5, 7, 9 અને 11 માંથી એ પ્રશ્નો પૂછાઈ શકે છે. ઓકે, તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1. કૃષ્ણનું રૂપ એ મહાશુભકારી છે એમ કવિ શાથી કહે છે. કૃષ્ણનું રૂપ એ મહાશુભકારી છે એમ કવિ શાથી કહે છે. આપણે જવાબ લખી શકીએ કે સાંજને સમયે વૃંદાવનથી આવતા ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ એ મનને મોહ પમાડનારું છે. કૃષ્ણે એ મસ્તક ઉપર મોર મુંગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ધારણ કરેલા ભગવાન શ્રી કૃષ્ણ એ ચુઆ ચંદનની સુગંધથી એ મહેકે છે. જેમ તારા મંદિરમાં શશિયર એટલે કે ચંદ્ર શોભે છે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો એ જગમગે, એમ ગોવારોના વૃંદની વચ્ચે એ ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે ગિરધર એ શોભી રહ્યા છે. કૃષ્ણ ભગવાનનું આ મનોહર રૂપ એ કવિના હૃદયમાં એ વસી ગયું છે. એમને મળવા તેમનું મન એ વેગથી એ દોડ્યું છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું છે અને એમનું મન એ કૃષ્ણના મુખ સૌંદર્ય પર વાળી ગયું છે. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ એ મહાશુભકારી કે કલ્યાણકારી એ રહેલું જોવા મળે છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકો છો અને પૂરા ગુણ મેળવી શકો છો. ચલો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં આલેખન કરવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા આ બંને મિત્ર છે બાળપણના, બરાબર. એ વિદ્યાર્થી જીવનના તમારા શબ્દોમાં તમારે લખવાનું છે, બરાબર. ચાલો આપણે લખી શકીએ જવાબ કે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા એ સાદીપની ઋષિના આશ્રમમાં સાથે એ વિદ્યા ભણ્યા હતા. તેઓ 2 માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ પણ હતો. તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા હતા. સવારે ઉઠીને વેદની ધૂન પણ કરતા. ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જ જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા પણ કાપ્યા. એ લાકડાના 3 ભારા કર્યા અને તેને દોરડાથી બાંધી 3 ભારા તેમણે તૈયાર કર્યા હતા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો નહોતો. ભગવાન શ્રી કૃષ્ણએ સુદામા પાસે એ વાતનો એકરાર પણ કર્યો કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી. તો સુદામાએ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા પણ ગણી. આમ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોથી વર્ણાયેલું હતું. આ સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા આપણે લખવાના છે. ઓકે, તો આપણે મુદ્દા લખી શકીએ. જવાબ કે કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજેથી
ગુજરાતના ગૌરવની એ ગાથા શરૂ થાય છે. કવિની જન્મભૂમિ ગુજરાત છે. કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ એ ચડિયાતું કહ્યું છે. ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર એ મન ભાવન છે. શિયાળામાં એ સળગતા તાપણા, ઠંડીમાં ઓસણા આપે છે. વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ એ ગાંજી ઉઠે છે. અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ એ સંભળાય છે. કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે. કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે. ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાનો સ્પર્શ જ એ માનવીને જીવન જીવવાનો સથિયારો આપે છે. આ છે ગૌરવવંતી ગુજરાત. શું છે? આ છે ગૌરવવંતી ગુજરાત. આ રીતે સરસ મજાનો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં તમારે લખવાનું છે. ઓકે, ચાલો આપણે જવાબ લખી શકીએ છીએ કે કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. શું? કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત એ વિશાળ દેશ છે. શું છે? ભારત દેશ કેવો છે? વિશાળ દેશ છે. એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આથી સૌપ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે એ સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમ અને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રેટીઓ ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં સમગ્ર વિશ્વનો ચહેરો એ બદલી શકે છે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ એ જય જયકાર પણ થતો જોવા મળે છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 જોઈએ. પુત્રવધુનું આગમન ઘર માટે એ ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પુત્રવધુનું આગમન એ ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે. કારણ કે પુત્રવધુનું આગમન એટલે કે લક્ષ્મીજીનું આગમન. ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી. એની આંગળીઓના સ્પર્શથી સુનિભિતો જાણે કે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ એ શોભી ઉઠી છે. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એણે વહાલથી સૌના હૃદય પણ જીતી લીધા છે. કોણે? તો ભાઈ પુત્ર વધુએ વહાલથી સૌના હૃદયને પણ જીતી લીધા છે. એ ઘરનું છત્ર છે. પુત્રવધુ એ ઘરનું છત્ર છે. એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળ છાંયડી એ સમી શાંતિની પ્રતીતિ આપણને થતી જોવા મળે છે. અગાસીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા છે. પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી આ પુત્રવધુનું આગમન એ ઘર માટે જાણે કે ઉત્સવ બની ગયું છે. આ રીતે આપણે પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે. આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 6. પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં તૈયાર કરવાની છે. નોંધ તમારે લખવાની છે. તો આપણે લખી શકીએ કે ભાઈ પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધુ તો એ ઘરની એક લક્ષ્મીજી છે. શું છે? પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે. એના આગમનથી ઘરમાં સો કમળની સુગંધ એ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. આજ સુધી ઘરની ભીતો એ સૂની હતી, પરંતુ પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતા એ ભીતો જાણે કે એ સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એવું લાગી રહ્યું છે. એને વહાલ ભરી વાણીથી સૌના દિલને પણ આ પુત્રવધુએ જીતી લીધા છે. પુત્રવધુ તો ઘરનું છત્ર, ઘરની છાંયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે. પુત્રવધુ એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું એ ઢાંકણ છે.
એની શીતળ છાયામાં સૌ એ નિશ્ચિંત રહે છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની હોય છે. આ રીતે આપણે પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તન વિશે આપણે માહિતી આપી શકીએ છીએ. ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ. મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં તમારે વર્ણવવાનો છે. બરાબર, તો આપણે લખી શકીએ છીએ જવાબ કે ભાઈ સમુદ્રમાં છેક તળિયા સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને મરજીવ્યા કહે છે. તેઓ જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે, એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે, તેમ છતાં એનું મન એ મક્કમ છે. એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે. તેમના પર એ પ્રિયજનોની શિખામણની અસર બિલકુલ થતી નથી. એમનું મરજીવ્યાઓનું એક જ લક્ષ્ય છે. આથી સહેજ પણ દરિયા વગર તેઓ જીવનું જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ એ સમુદ્રના અંધકારમય તળિયા એ ખૂંદી વળે છે. પરિણામે તેઓ મણિમોતીનો એ અખૂટ ખજાનો મેળવીને તેઓ બહાર આવે છે. મરજીવ્યાની જેમ મનુષ્યએ પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી એ સહેજ પણ ડરવું જોઈએ નહીં. જો મનુષ્યના મનમાં દ્રઢ નિશ્ચય હોય, હૃદયમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને એ મણિમોતી જેવી કિંમતી વસ્તુઓ એ મેળવી શકે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી તમને કેટલાક પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય છે. બરાબર, એવા જોઈએ પ્રશ્નો. તો ભાઈ પદ્ય 13, બરાબર, 13 નંબરની જે કાવ્યો છે તેમાંથી કયા પ્રશ્નો પૂછાઈ શકે છે? બરાબર, તો એ આપણે જોઈએ. તો ભાઈ રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દોમાં તમારે વર્ણવવાનું છે. તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ કેટલું ખુમારી ભર્યું છે. એ શીર્ષક વાંચતાની સાથે આપણે ખુમારી ભર્યું એનું શીર્ષક રહેલ જોવા મળે છે. ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે આપણે મળી જવું એવો પ્રશ્ન મનમાં થાય છે. એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો. હંમેશા મસ્તીમાં જીવવાનું. થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તળી જવાનો છે. કોણે કહ્યું કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મળી જઈશું? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને એ ભરી દઈશું. કેટલાય દીપક એ સદૈવ એ પ્રજ્વલિત રહેતા હોય છે. જીવનની આંડીઓમાં પણ એનો પ્રકાશ એ પાથરશે. અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ એ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું. દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે. જીવનના દરેક જખમને અમી નજરથી રૂંઝાવી દઈશું. આપણે સ્વયં પ્રકાશ છીએ. આપણે એવો દીપક નથી કે કોઈ બુઝાવે ને એ બુઝાઈ જાય. હે કાર, અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે કરી લે. ઈશ્વર જેવો અમારો ધણી છે. અમે એમ થોડા કંઈ મળી જવાના છીએ. એ વાત અહીં રસ્તો કરી જવાના ગઝલમાં રહેલી આપણને જોવા મળે છે. પદ્ય 15 માંથી આપણે એક પ્રશ્ન લીધો છે તે જોઈએ. ગોડ માતની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરપ અનુભવાય છે? શા માટે? તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ગોડ માતની ક્યાં કાવ્યમાં કવિને આદિથી અંત સુધી માતાની મમતા માટેનો એ જુરાપો ચાલે છે. કવિ વિચારે છે જીવનમાં છત અને છત્ર મળશે પણ એમાં માતાની ગોડનો અભાવ અનુભવાશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ અને સુવાળી શૈયામાં પણ માતાની શોધની અનુભૂતિ થતી નથી. જીવનમાં રસ્તા અને રાહી મિત્રો પણ મળશે પણ ત્યાં માની હાજરી એ અનુભવવા નહીં મળે. ચંદ્ર, સૂર્ય અને તારામાં પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોની અધૂરપ એમને સાલે છે. પલ્લવ અને પુષ્પમાં પણ માનો પાલવ દેખાતો નથી. જીવનમાં મીઠા સૂર, તાલ અને સંગીત મારવા મળશે પણ એમાંય માનો પ્રેમાર એ ટહુકો સાંભળવા નથી મળતો. મદદ કરવા માટે 1000 હાથ તૈયાર છે
પરંતુ માના આલિંગનમાં જે હૂફ અને નિશ્ચિતતાનો ભાવ છે તે અહીં ક્યાંય કોઈ જગ્યા ઉપર મળશે ખરો? વર્ષાની હેલી ઉમટે છે, એમાં માના હેતની હેલી તો શોધીએ આપણને આજના દિવસે જડતી નથી. કવિ ભર ઉનાળે તરસ છીપાવતી પાણીની પરબ સમી એ માની અનુપસ્થિતિ એ અનુભવે છે. કવિને ભર શિયાળે એ હૂફ આપતી માની માયા એ અધૂરપ એ તેમને ચાલી રહી છે, તેની ખોટ વર્તાઈ રહી છે, કારણ કે હવે એમની પાસે એમના મા રહ્યા નથી. આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરપ એ અનુભવી રહ્યા છે. આમ કવિ અનેક બાબતોમાં એ માની અધૂરપ એ ખોટ એમને વર્તાઈ રહી છે, એ અનુભવે છે. આગળ જોઈએ. પદ્ય 17નો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. મારા સ્વપ્નમાં આવ્યા હરિ કાવ્યના આધારે હરિમિલનની ઝંખના તમારા શબ્દોમાં વર્ણવવાની છે. આપણે જવાબ જોઈએ તો ભાઈ, ગોપીના સ્વપ્નમાં અચાનક શ્રી હરિ પરમાત્મા આવે છે અને હરિને જોઈને ગોપી એ કૃષ્ણના પ્રેમમાં એ બાવડી બની જાય છે. સ્વપ્નમાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી અને વહાલ કરી, એટલે કે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી. હરિ ગોપીની સામે ઊભા છે અને મરક મરક એ હસી રહ્યા છે. ગોપીના મનના સુબા એ દ્વારકા નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ એ ગોપીની આંખમાંથી વીરના આંસુને લૂછે છે. હરિમિલનનો એ પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે. એ મંગળમય અવસરે શુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું છે, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો એ આંધળમાં પોતાનો સંસાર એ ઓળી દે છે. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડે છે. અરે બહાવડી પૂર્ણ આત્મીયતા પામેલી ગોપીને હરિનો ઉત્તર ત્યાં મળી જાય છે. આ રીતે એ હરિમિલનની ઝંખના અહીં આગળ મારા સ્વપ્નમાં આવ્યા હરિ કાવ્યના આધારે એ આપણે વર્ણવી શકીએ છીએ. હવે પદ્ય 19 માંથી જે પ્રશ્ન લેવામાં આવ્યો છે એ જો કે હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દોમાં તમારે વર્ણવવાનું છે. ઓકે, તો પહેલો જે પ્રશ્ન છે, હોસ્ટેલમાં રહેતી દીકરીનું દ્રઢ મનોબળ તમારા શબ્દમાં વર્ણવવાનું છે, તો આપણે વર્ણવી શકીએ છીએ. હોસ્ટેલમાં રહેતી દીકરી ત્યાંની અગવડોથી એ નાસીપાસ થતી નથી. તે પોતાના લક્ષ્ય તરફ એ ધ્યાન આપે છે. તેની મમ્મીના અરમાનોને પૂરા કરવા માટે એ એનું એકમાત્ર લક્ષ્ય છે દીકરીનું. આથી હોસ્ટેલની કાંટાળી જિંદગીમાં પણ એ લીલાછમ પાનની જેમ ખુશ રહે છે. હોસ્ટેલની કાંટાળી એ જિંદગીમાં પણ એ લીલાછમ પાનની જેમ એ ખુશ રહે છે. આ તેનું જે દ્રઢ મનોબળ એ દર્શાવે છે. મન હોય તો માનવે જવાય એ કહેવતને એણે જીવનમાં એ દીકરીએ ઉતારી છે. એ આપણે અહીંયા આગળ રજૂઆત કરી શકીએ છીએ. ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ. માતા પિતા અને દીકરીના લાગણી ભર્યા સંબંધો એકોક્તિ દ્વારા વ્યક્ત થયા છે. શું માતા પિતા અને દીકરીના લાગણી ભર્યા સંબંધો એકોક્તિ દ્વારા વ્યક્ત થયા છે? આ વિધાનને પપ્પા હવે ફોન મૂકું ગીતના આધારે તમારે સમજાવવાનું છે. ખૂબ સરસ પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાન આપતા રહેજો. ચલો આપણે જવાબ જોઈએ કે પપ્પા હવે ફોન મૂકું એ સંવાદ ગીત છે. એ સંવાદ ગીત નથી, એ તો પુત્રીની કેવળ એકોક્તિ છે. ગીતનો આરંભ પપ્પા હવે ફોન મૂકું પ્રશ્નથી થાય છે. શું ગીતનો આરંભ શાનાથી થાય છે? પપ્પા હવે ફોન મૂકું એ પ્રશ્નથી થાય છે અને અંત પણ એ જ પ્રશ્નથી આવે છે. દીકરી ઘરથી દૂર હોસ્ટેલમાં રહીને ભણતી હોય એટલે માતા પિતાને દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક બાબત છે. દીકરીએ પોતાના માતા પિતાથી, પોતાના ઘરથી, પોતાના પરિવારથી દૂર રહીને અભ્યાસ કરે છે એટલે સ્વાભાવિક છે કે એ દીકરીની ચિંતા એના માતા પિતાને થાય છે. આથી દીકરી તમને મોજ મજરી આવે તે થયું મને એસટીડીની ધારથી ટહુકું. આથી દીકરી તમને મોજ જરી આવે તે થયું મને એસટીડીની ધારથી ટહુકું એમ કહીને પિતાને હરવા એ કરી દે છે. પછી તો પિતાના મનમાં જાગતો પ્રશ્ન પોતે જ એ પૂછીને એનો ઉત્તર પણ એ પોતે જ આપે છે. હોસ્ટેલમાં જોઈએ
એવી સગવડ ન હોવા છતાં હોસ્ટેલમાં જોઈએ એવી સગવડ ન હોય છતાં હોસ્ટેલમાં રહેતી દીકરી પોતાને કાંટામાં સચવાતું ફૂલ કહે છે. એ અગવડોથી હારી જાય છે. એ દીકરી અગવડોથી હારી જાય છે. એ દીકરી અગવડોથી હારી જાય એવી કાચી પણ નથી. તે પોતાના લક્ષ્ય તરફ એ ધ્યાન આપે છે. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું કહે છે. એનો અર્થ એ કે પ્રેમાળ સંસ્કારી દીકરી એ ફાગણના ઝાડના પાન જેવી પોતે લીલીછમ છે, એટલે કે ખુશ છે. આથી પિતાને દીકરીની ચિંતા કરવાની જરૂર નથી એનો એ અણસાર આપે છે. તે ફોનમાં માને પણ એ યાદ કરે છે. મમ્મી બા જલસામાં શું લીધું, સ્કૂટરને જેવા પ્રશ્નો અને આંખમાં સમાવેલા માના સ્વપ્નો ભારે ઉતાવળા, કેવા છો, જિદ્દી ઇત્યાદિ ટૂંકા શબ્દોથી વાત આગળ ચાલે છે. પણ એને પૂર્ણ વિરામ તો આપવું પડે ને. એટલે અંતે પિતાની પરવાનગી માંગે છે. તો પપ્પા હવે ફોન મૂકું. એમાં વિનમ્રતા છે અને માતા પિતા અને પુત્રીના લાગણી ભર્યા સંબંધોની એની અંદર આપણને મીઠાશ રહેલી જોવા મળે છે. આ રીતે ખૂબ સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ. આગળ ત્રીજો પ્રશ્ન જોઈએ. પિતા સાથેનો પુત્રીનો આત્મીય સંબંધ. પપ્પા હવે ફોન મૂકું. કાવ્યમાં કયા કયા શબ્દો પ્રયોગો દ્વારા વ્યક્ત થાય છે? તો આપણે જવાબ લખી શકીએ કે પપ્પા હવે ફોન મૂકું પ્રશ્નથી કાવ્ય શરૂ થાય છે. પુત્રી પિતાની પરવાનગી માંગે છે, પિતાનો આદર જાળવે છે. તે પછીની પંક્તિથી પુત્રી પિતા સાથે ફોન પર એ વાત શરૂ કરે છે. જો કે પિતા પ્રશ્ન નથી પૂછતા. પિતાને દૂર હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા હોય એ સમજી જાય છે. એટલે તમને જરી મોજ આવે તે થયું મને એસટીડીની દાળથી ટહુકું. શું કહ્યું કે હોસ્ટેલ પોતાના ઘરથી પિતાને દૂર હોસ્ટેલમાં, બરાબર, પિતાને દૂર હોસ્ટેલમાં ભણવા મૂકેલી દીકરીની ચિંતા હોય એ સમજી જાય છે. અને એટલે તમને જરાય મોજ આવે તે થયું મને હું એસટીડીની દાળથી ટહુકું. એમ કહીને પિતાને ચિંતાથી હરવા ફૂલ કરવાની પુત્રીની ભાવના એ વ્યક્ત થાય છે. એ પછી ફોન પર પિતાના મનમાં ઉઠેલો પ્રશ્ન હોસ્ટેલને સાથે વાતનો દોર એ આગળ ચલાવે છે. એ શબ્દ પ્રયોગ પણ પિતા પુત્રીના આત્મીય સંબંધની એ પ્રતીતિ કરાવે છે. આ કાવ્યમાં હોસ્ટેલ તો ફાવે છે, ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું, મમ્મી બા જલસામાં, અને અંતે જાજી તે વાતોના ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું, તો પપ્પા હવે ફોન મૂકું જેવા શબ્દો પ્રયોગો દીકરીની માતા પિતાને ચિંતા મુક્ત કરવાની ભાવના એ દર્શાવે છે. એટલું જ નહીં, પુત્રીના પિતા સાથેના આત્મીય સંબંધો કેટલા ગાઢ હશે એનો અણસાર પણ એ અહીં આગળ જ આપણને પ્રાપ્ત થઈ જતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે અત્યારે જ તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વધારે માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ બી, જેમાં ઈ વિભાગ જે છે એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં ફરી પાછા એક નવા સોલ્યુશન સાથે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.